કહેવાય છે કે નોંધારાનો આધાર મેલડી વાપર્યું છે ને. પણ જે વ્યક્તિ નોંધારા હોય એનો આધારમાં કદાચ થોડો સહયોગ તમે આલો અને થોડી તમે મદદ કરો, તરત દ્રષ્ટિ મારી આખી દુનિયા પર નહીં, જે નોંધારાનો આધાર બનવામાં કદાચ થોડી ઘણી એની મદદ કરીએ છે ને એના પેલા બાથમાં ઘાલી લઉં એ મેલડી માતા કે દીકરા નોંધારાનો આધાર બનવા વાળી હું મેલડી. અને મારા ઉદ્દેશ ઉપર, એ મારા માર્ગ ઉપર કોઈ મારા ભક્તે કોઈ નોંધારાનો આધાર બની અને કોઈની મદદ કરી, કોઈને ખવડાયું, કોઈને કપડા લઈ આલ્યા, કોઈને હારી કપડા ના હોય, પૈસા ના હોય તો કઈ નહીં, એને ખાલી આશ્વાસન આલો, કોઈ ફ્રૂટ આલો, કોઈ જ્યુસ આલો, ગમે તે એને તકલીફ હોય, કોઈ બીમાર હોય તેને દવાખાને લઈ જાઓ. એ છે ને એક ખાલી આશીર્વાદ કોઈ એવા વડીલના, કોઈ એવા નોંધારા પરિવારના ખાલી ખવડાઈ જોજો, એના એક આશીર્વાદ મળશે, મારા 1000 આશીર્વાદ બરાબર રહેશે. આવું કહું છું. મારા કરતા વધારે પડશે. સમ ભગવાનના એક સત્કાર્યમાં તમે સહયોગ કર્યો. તમારા ઘેર પૈસા આવતા હોય, ભગવાન માતાજીની કૃપાથી દયાથી 50,000 પગાર પાડતા હોય, થોડું ઘણું ધન બસતું હોય ને તો વધારે નહીં, એમાંથી 1000 રૂપિયાનું તે કદાચ સેવા પુણ્યદાનમાં વાપરો ને તો ભગવાન રાજી રહે. પણ આજનો મનુષ્ય શું કરે? એમના કર્મો એવા દુખી છે કે અલે એના જે કર્મ હોય એને એ કર્મનો પસ્તાવો થતો જ હશે અને થયો જ હશે, પણ છતાં એ ભગવાનને કગરતો છે કે ભગવાન મારી આ જેવી દશા, આજ એક ટાઈમનો ખાવાનો રોટલો નહીં મળતો, ભગવાન માફ કરો, જે તે ભૂલ થઈ હોય, જે તે ભૂતકાળમાં ખોટા કર્મો થયા હોય, એવો પાપ પોકારે ને તારે ભગવાન કે માતાજી તમારા જેવા સજ્જન માણસ હોય ને એમના મગજમાં પ્રેરણા કરે કે દીકરા ઓની મદદ કરજે જા. અને તમે એમ સ્વાર્થ રાખો કે આને શું લેવા આલું, હું મારી મહેનતનું કમાવું છું, એ દાડ લક્ષ્મી માતા તમારથી યાત્રા થઈ જશે ને કે તમારા ભીખ માંગવાના દાડા ભવિષ્યમાં આવશે. લખજો. જો આ રૂપિયા વાળા કરોડપતિ જે દાન નહીં કરતું હોય ને, ધર્મની પાછળ 5-25 વાપરતું નહીં હોય, એના ઘેર કાગડા અનાજ ના ખાય. આવું વાપર્યું છે ને? જે ધર્મના પાછળ પૈસા ના વાપરે, જે સેવામાં પુણ્યદાનમાં કદાચ થોડું ઘણું ના વાપરે, એના ઘરનું કોઈ માણસો ના ખાય, કોઈ જાનવરો ના ખાય, એના ઘેર કાગડા ના આવે. અને ભગવાન માતાજી તો દૂરની વાત રહી. આવ તો જેના ઘરમાં આવું સેવા પુણ્યદાન થતું હોય, ધર્મની પાછળ કોઈ વપરાશ થતો હોય, એને ભગવાન માતાજી પ્રસન્ન રહે. પણ આજ તો પોતપોતાનું બધાન કરવું છે. મારું એકલાનું જ ઘર થઈ જાય, બાજુ વાળાને ભલે ઝૂંપડું થયું, અલ્યા પણ તું બીજાની ભાવના રાખ કે માં ભલે મારું નાનું ઝૂંપડી રહ્યું પણ માં આનું થોડું હરખું વ્યવસ્થિત ઘર કર્યાલા થારું નહીં તો તમારી માં તમારો મોટો બંગલો બાંધ્યા લે કે દીકરા કોકના પ્રત્યે ભાવ રાખ. આ તો એક દિવાલ હાથર બાજા હાથના. જો બાજુ વાળાએ સહેજ ભૂલથી કદાચ આટલું દબાઈ લીધું હોય ને, આટલું જેનો એનો પગય ના આવી રહેતો હોય, આટલી જગ્યા ભૂલથી બાજુ વાળાએ કદાચ અજાણતામાં, ઉતાવળમાં, હરખમાં બાજુ વાળાએ ભૂલથી આટલી જગ્યા દબાઈ લીધી, એમાં તો તરત જ કકરાટ ચાલુ કે ભાઈ અમારામાં આવશ. પેલો કહે છે કે હાર ભાઈ આટલામાં શું જવાનું છે તમારું, ના ના બનાવેલું તોડ નાખ, મારામાં આવશ. ગમે તેવો સંબંધ હોય, હગો ભાઈ હોય તો તોડી નાખે સંબંધ, આ મારું છે ડેડ. તો પેલો કહે છે કે ભાઈ આટલી જગ્યા છે તો રવા દે ને, તને શું વાંધો છે, બનાવી દીધું તો કે ના તોડી નાખો. એમ કરીને એની જોડે હટ કરી, બાજી લડી, અને એટલી જગ્યા અત્યારે એવા બજ એવા લડન, પોલીસ કેસ થઈ જાય, કોર્ટ કચેરી કરી નાખે. એક આટલી જગ્યા અત્યારે, એક આટલી જગ્યાની એની કોઈ કિંમત નહીં, પણ એ વટ બતાવવા, એ જગ્યા લેવા ખાતર કોર્ટ કચેરીમાં લાખો રૂપિયા બગાડી નાખા આજનો માણસ. પણ એ ચયા દિશામાં જાય, ચયા માર્ગમાં જાય પોતાને ખબર નહીં હોતી. કોઈ બાજુ વાળો કદાચ ભૂલથી આટલી જગ્યા દબાઈ જાય તો હાર ભાઈ લે મોજ કર જા, નહીં તમારા બાપનું નહીં એના બાપનું, આ તો ભગવાનનું છે, ધરતીના ધણીનું છે. ચો ઉપર ઉખાડીને જવાના છો, લડો છો આટલી જગ્યા. આ લડે કોણ? જાનવર, કૂતરા. એક કૂતરો હોય આ એરિયાના, બીજો કૂતરો આ એરિયામાં આવી જાય ને તો ભસા ભસ ચાલુ. આ શું ખોટું? તો તમે આવું જાનવરો જેવું કરો
તો તમારામાં એના ફરક ખરો. હું તમને એવું સંબોધિત નહીં કરતી કે તમે જાનવર જેવા છો, પણ શીખ હાલું છું. તમે એમના જેવું કરો તો તમારા એમાં કોઈ ફરક ખરો? ખરો? તો ભગવાન આગળ તમે જાનવર જેવા થઈને જવું છે કે મનુષ્ય થઈને જવું છે? તો મનુષ્ય નહીં કોઈ બોલાવનારું. બધા સંબંધો અત્યારે ખાલી નોમના જ છે. ઉપરથી બેઠા બેઠા તમાશો જોવે એવો આ જમાનો કે સારું થયું. પેલા તો કદાચ ભાઈને તકલીફ પડી હોય ને તો બીજો ભાઈ એને મદદ કરે. આ જમાનામાં કોઈ કોઈનું નહીં. આટલું મગજમાં ગોઠ બોધી દેજો. જો મન દિલથી ચાહતા હોય ને હૃદયથી માનતા હોય ને તો દરેક ને એવું કહું કે આવા કાળા કળિયુગમાં કોઈ કોઈનું નહીં. તકલીફ આવશે, દુઃખ આપશે ને તો તમારા ઘરના તમને તરછોડી દે. આજનો જમાનો આવો છે. દુઃખ આવશે ને તો બાપ પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. એટલે આજ મગજમાં એવી ગોઠ બાંધી લો કે અમારું માં કોઈ નહીં. તો તમને વિચાર આવશે કે અમાર તો ઘર પરિવાર કાકા કુટુંબ બધું છે, પણ એ આ દુઃખ જે દુઃખ લઈને આવ્યા છે મારી જોડે, શું એ દુઃખ તમારા કાકા કુટુંબ વાળા મટાડી શકે છે? જે દુઃખ લઈને આવ્યા શું તમારા મા બાપ મટાડી શકે છે? જે વાત લઈને આવ્યા શું તમારા પરિવારમાં દાદા દાદી કાકા કાકી જે તે રહેતું હોય, તમારા કોઈ મિત્ર સગા સંબંધીઓ કોઈ મટાડી શકે છે? પૂરું કરી શકે છે? પૈસા પતી જાય ને કદાચ ઉછી ના માગો તો એક વખત મળે, બે વખત મળે, ત્રીજી વખત તો મોઢે ના પાડ દે કે નહીં. થાય છે ને બધું. તો જો તમારા હોત તો તમારો છેક સુધી તમારી જોડે ઉભા રહ્યા હોત ને. તમારા હોત તો છેક સુધી તમારી જોડે હોત. તમારા નતા એટલે તો કદાચ તમારથી દૂર ભાગ્યા, તમારથી દૂર થયા. તો કોક જગતમાં તો એક તો કોક એવું હોવું જોઈએ ને કે જેની આગળ તમે તમારા આહુડા પાડી શકો, જેની આગળ પોતાનું દુઃખ કહી શકો, એના બાથમાં ગાલીને રોઈ શકો, એવું તો કોક જોઈએ. નાનો દીકરો હોય, નાનો બાળ હોય, રોતો હોય, એટલું બધું રોતો હોય, એના આહુડા હુકાઈ જાય, એટલું બધું રોતો હોય, પણ એની માં આવી જાય ને એટલે બાથમાં ગાલ લે, અને એની માં એના બાથમાં ગાલ લે, અને ખાલી માથે હાથ મેલે ને એટલે દીકરાને એવું સુકૂન મળે, એવું સુકૂન મળે, તરત રોવાનું બંધ કરી દે. આવું તો કોઈ હોવું જોઈએ કે જેના બાથમાં રાખીને તમે રોઈ શકો, જેના પગ પકડીને એના શરણમાં તમારા આહુડા નાખી શકો, તમારી દુઃખની વાત કહી શકો. એક જ છે તમારો ઘરનો કુળનો દિયો. આવું મેલડી કહ્યું. માતાને ખબર છે કે દીકરો હજુ અજ્ઞાની છે. આ સંસારને પોતાનું માનસ કે આ બધું મારું, આ બધાય મારા, આ ઘર મારું, આ જમીન મારી, આ મિલકત મારી, આ દાગીના મારા, આખું જગત મારું, એવું માની બેઠા. પણ સમય આવો ને તારે કોઈ ઉંમર લાયક હોય ને, કોઈ 70-80 વર્ષનો 100 વર્ષનો કોઈ વડીલ ઉંમર લાયક હોય ને દાદા, એને જઈને પૂછજો કે આ જગતમાં કોઈ કોઈનું ખરું, તો એમ કે છે કોઈ કોઈનું નહીં. આવું મેલડી કહું. સમ એના અનુભવ થયો, એના આખી જીવનનો અનુભવ થયો કે નહીં મારા દીકરા દીકરીઓ મારા થયા, નહીં મારા દીકરાના દીકરા થયા. એને પાણી પીવું હોય ને તો 4 વખત બૂમો પાડે ને, તારે એક વખત કોઈ હોંભરીને પાણી લઈને આવે. તારે એને ખબર પડે કે જેને હું પોતાના માનતો, જેને હું મારા માનતો, આ જો મારા તે મન પાણી પીવડાવવામાં મારું હોંભરતા નહીં, તારે એને ખૂબ દુઃખ થાય. કદાચ મેં મારી જવાનીમાં
ભગવાનની ભક્તિ કે માતાજીની ભક્તિ કરી અને એક કદાચ હંગાત કરી લીધો હોત ને તો આજ ઘડપણમાં તે મારી માતા મારા ખાટલે બેહીને મને પાણી પીવડાવત. થાય કે નહીં? આ તો બધાય મસ્તી જાણે કે એવા ને એવા જ રહેવાના હોય. કોઈ ડર નહીં, કોઈ ચિંતા નહીં કે ધીરે ધીરે સમય જતા આપણી ઉંમરે વધે. કોઈ ખબર નહીં? ખબર. સમય જતા 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 તમે બાળપણમાંથી જવાનીમાં આયા, ખબર પડી? કોઈ યાદ કરો છો કે ભાઈ હું બાળપણમાંથી જવાનીમાં આ તારીખથી આવ્યો? યાદ આવશે? ભૂલી છે ને? નોના હતા તો જેવા મસ્ત રમતા, કોઈ ચિંતા ભય વગર, જે જોઈએ રડી લેવાનું મા બાપ આગળ, એટલે લાયા લે વાત પૂરી. આજે બધી જવાબદારીઓ તમારી પર આવી એટલે ચિંતા ડર થયો કે હવે શું થશે, હવે શું કરીશ, મારું બાળપણ જતું રહ્યું. જવાની આવી, પણ જવાનીમાં તે આજ કઈક દીકરાઓ એવું કહેતા હોય જે થવું એ થાય, મોજ કરો, એ જિંદગી એક વાર મળી. આ દરેક નો પ્રશ્ન છે. જે ખાવું એ ખાઓ, જો ફરવું હોય તો ફરો, જે કરવું એ કરો, જિંદગી ભગવાન એક જ વાર આલે છે. આજ એવું સમજી કઈક દીકરાઓ પોતાનું જીવન પતન કરી રહ્યા છે. આવું મેલડી કહું છું, યાદ રાખજો.